નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની સૌથી લેટેસ્ટ અને અદ્યતન અપડેટ। તો આજના આ વિડીયોમાં ખાસ આપના સુધી જે માહિતી પહોંચી ગઈ છે એના વિશે થોડીક ચર્ચા કરવા જઈ રહ્યો છું જ્ઞાન સહાયક માધ્યમિકની। હવે જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા અંતર્ગત જે બીજી વખતનું मतलब कि गया वर्षे एक वक्त ज्ञान सहायकनी शाळा फाळवणी वगैरह संपूर्ण प्रक्रिया पूरी थई गई है और आ वर्षनी फरीथी जे शरू थई हती ए खूब धीमी गतिथी पण आखरे आवी गई है। और ज्ञान सहायकनुं जे स्कूल सिलेक्शन है एनु एलॉटमेंट मतलब कि शाळा फाळवणी आज जाहिर थई गई है। शाळा फाळवणी जाहिर थई गया बाद आपने शाळा मळी है कि नहीं ते केवी रीतना जोवुं, केवी रीतना लॉगिन थवुं अने एने लगती केटलीक अगत्यनी माहिती आ विडियोनी अंदर हूँ आपवानो छुं। विडियो खूब ज नानो बनावीश एटले विडियोने अंत सुधी जुओ અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો। ચેનલ પર આપ નવા હો તો સબસ્ક્રાઇબ કરી દો કારણ કે અમે આવી અગત્યની માહિતી આપના સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરતા રહીએ છીએ। કઈ બાબતોની ચર્ચા કરીશું તો ખાસ કરીને શાળા ફાળવણી જાહેર થઈ ગઈ છે એના વિશે, લોગિન થવા માટેની જે સમસ્યાઓ આવી રહી છે એના માટેની જે વાત છે એ, અને લોગિન થયા બાદ શાળા ફાળવણી કેવી રીતના ખબર પડે કે શાળા મળી છે કે નથી મળી એની ચર્ચા કરીશું। અને ત્યારબાદ આગળ આપણે શાળા મળી ગઈ છે તો હવે શું પ્રક્રિયા રહેશે એની પણ સંપૂર્ણ વાત આ વિડીયોની અંદર હું કરીશ। તો વિડીયોને ખાસ કરીને અંત સુધી જોજો, ખૂબ જ ઝડપથી આપને હું સંપૂર્ણ માહિતી સમજાવીશ। તો સૌથી પહેલાં હું ગૂગલ ક્રોમમાં જઈશ। ગૂગલ ક્રોમની અંદર જ્ઞાન સહાયક એટલું ટાઈપ કરતાં જ સૌથી પહેલી જે મને લિંક મળશે એ ક્લિક કરી અને એના દ્વારા હું સીધો જ આ પેજ ઉપર આવી જઈશ। જ્ઞાન સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગવર્મેન્ટ ઓફ ગુજરાત એવું એક પેજ મારી સામે ઓપન થશે કે જે વેબસાઇટ જ્ઞાન સહાયક માટેની છે। હવે અહીં 3 ડોટ આપેલા છે જેમાં ખાસ કોઈ અગત્યની અત્યારે માહિતી નથી પણ હોમ પ્રોવિઝનલ મેરિટ ગવર્મેન્ટ રેઝોલ્યુશન ત્યાં આપેલા છે। નીચે જઈ અને જોઈએ તો આપણને અહીં જોઈ શકાય છે કે જે નોટિફિકેશન છે એ જૂનું છે અને એ નોટિફિકેશનની કોઈ જ જરૂર નથી, પણ જે બ્લિંક થઈ રહ્યું છે मतलब કે રેડ કલરથી જે હાઇલાઇટ કરવામાં આવી રહ્યું છે તે જ્ઞાન સહાયક માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન કોલ લેટર અને डाउनलॉड करवा माटे अहीं क्लिक करो અને બાજુમાં જ્ઞાન સહાયક ઉચ્ચતર માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે અહીં ક્લિક કરો। તો મિત્રો ખાસ વાત યાદ રાખજો કે આ કોલ લેટર છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર છે, શાળામાં હાજર થવા માટેના કોલ લેટર નથી। એટલે હજુ તમારી જે પ્રક્રિયા નેક્સ્ટ પ્રક્રિયા છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છે। એની અંદર શું કરવાનું છે એ પણ સંપૂર્ણ માહિતી હું આપને આપીશ, તો વિડીયોને અંત સુધી જુઓ। નીચે ઇન્સ્ટ્રક્શન વગેરે જે કંઈ છે ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ એ બધું જૂનું છે, એટલે હાલમાં એક કશી જ માહિતી નવી છે નહીં। નીચે જઈએ તો કેન્ડિડેટ લોગિન છે એ ફરીથી જે ઉપર બ્લિંક થઈ રહ્યું છે, હાઇલાઇટ થઈ રહ્યું છે એ જ વસ્તુ છે। તમે ઉપરથી અથવા નીચેથી ગમે તે જગ્યાએ ક્લિક કરી અને જે કોલ લેટર છે એ ડાઉનલોડ કરવાના પેજ સુધી પહોંચી શકો છો। ફરીથી આગળ જઈએ, અહીં જ્ઞાન સહાયક માધ્યમિકનું જો તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે मतलब કે તમે માધ્યમિક શાળા માટે એપ્લાય કર્યું છે તો એના ઉપર ક્લિક કરવાનું છે અને ઉચ્ચતર માધ્યમિક માટે જો તમે એપ્લાય કર્યું છે તો એના ઉપર ક્લિક કરવાનું છે। હું અહીં જ્ઞાન સહાયક માધ્યમિક ડોક્યુમેન્ટ વેરિફિકેશનના કોલ લેટર ઉપર ક્લિક કરું છું। અહીં ક્લિક કરતાની સાથે જ મારી સામે આવું એક પોપઅપ અથવા તો નવું પેજ ખુલશે જ્યાં મારે કેન્ડિડેટ લોગિન માટેની કેટલીક ઇન્ફોર્મેશન એડ કરવાની થશે। એમાં કઈ કઈ માહિતી નાખવાની છે તો કે સૌથી પહેલાં તમારો ટાટનો સીટ નંબર નાખો, ત્યારબાદ તમારી જન્મ તારીખ નાખો, પાસવર્ડ નાખો અને નીચે કેપ્ચા मतलब કે જે 2 અંકો દેખાય છે એનો ટોટલ કરી અને નાખી દો। આટલી માહિતી નાખ્યા પછી લોગિન ઉપર ક્લિક કરશો એટલે સીધું જ તમે તમારા ફોર્મની લોગિન સાઇટ ઉપર પહોંચી જશો। હવે અહીં નીચે જોઈએ તો ક્લિક હિયર ખાસ અગત્યની વાત છે અત્યાર માટે એ ફોરગોટ પાસવર્ડ છે। જે લોકો પાસવર્ડ ભૂલી ગયા છે એણે શું કરવાનું છે તો ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરવાનું છે। ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરતાની સાથે તમારે એટલી માહિતી જે છે ટાટ સીટ નંબર, ડેટ ઓફ બર્થ, મોબાઈલ નંબર અને કેપ્ચા એ નાખી અને ઓટીપી ઉપર ક્લિક કરી ઓટીપી નાખવાનો છે અને પછી આગળની જે પ્રક્રિયા તમને કહી એ તમને અનુસરવાની છે જેથી કરીને તમે તમારા જે પાસવર્ડને ભૂલી ગયા છો એને તમે રિકવર કરી શકશો। હું ફરીથી જે મેઇન પેજ છે ત્યાં લોગિન ઉપર આવી જાઉં છું અને હું એક ફોર્મ સેમ્પલ માટે લોગિન કરી રાખું છું। હવે એ માહિતી પર્સનલ હોવાથી હું હાઇડ કરું છું અને પછી તમને આગળની પ્રક્રિયા પણ સમજાવું છું અને આગળ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં શું કરવું એ પણ જણાવું છું। ફટાફટ હું માહિતી ફિલ કરી અને સીધું જ નેક્સ્ટ માહિતી તમને સમજાવવા માટે પ્રયત્ન કરીશ। માહિતી ફિલ કરી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરતાની સાથે જ મારી સામે એક આવું પેજ ઓપન થાય છે જ્યાં
જે કેન્ડિડેટનું મેં લોગિન કર્યું છે એની કેટલીક અગત્યની માહિતી છે અને આવું એક પેજ મને દેખાશે, જેમાં લખ્યું છે એપ્લિકેશન નંબર, ટાટ સીટ નંબર, ટાટ માર્ક, સબ્જેક્ટ, ડેટ ઓફ બર્થ, નામ, એપ્લિકેશન રેફરન્સ, મેરિટ નંબર, ટાટ એક્ઝામ યર, મીડિયમ અને જેન્ડર, અને બાજુમાં મને મારો પોતાનો એટલે કે જે કેન્ડિડેટે લોગિન કર્યું છે એનો ફોટો બતાવશે. તમે જોઈ શકશો ત્યાં તમારો પોતાનો ફોટો હશે. આટલી માહિતી કોમન છે. નીચે જઈએ. હવે અહીં નીચે ડેશબોર્ડની અંદર બે મેનુ દેખાય છે મને, એક પ્રિન્ટ એપ્લિકેશન અને સ્કૂલ લિસ્ટ, પ્રિન્ટ સ્કૂલ લિસ્ટ. તો આનો મતલબ સીધો જ એવો થાય છે કે અહીં જે ઉમેદવારનું મેં લોગિન કરી અને ફોર્મ ચેક કર્યું છે એ ઉમેદવારને શાળા ફાળવણી થયેલ નથી. જો શાળા ફાળવણી થઈ હોત તો મને અહીં 3 પોપઅપ દેખાત, 3 મેનુ દેખાત, અને ત્રીજું હોત ડાઉનલોડ કોલ લેટરનું. બરાબર. હવે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશ તો સીધું જ એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ થશે. સ્કૂલ લિસ્ટ પ્રિન્ટ કરીશ તો મને સ્કૂલ જે મેં ચોઈસ કરી છે એ સ્કૂલનું લિસ્ટ બતાવે. બરાબર. તો પ્રિન્ટ એપ્લિકેશન કોને કામની છે? તો કે ત્રીજો જેને વિન્ડો મેનુ આપેલું છે એણે પ્રિન્ટ કોલ લેટર કરવાનું રહેશે. પ્રિન્ટ કોલ લેટરની અંદર તમારે જે ડોક્યુમેન્ટ છે એનું લિસ્ટ હશે. એનો વિડીયો પણ હું નીચે ડિસ્ક્રિપ્શનમાં અને ઉપર આઈ બટનમાં આપવા પ્રયત્ન કરું છું કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે અને કેવી રીતના ગયા વર્ષ અગાઉ વિડીયો બનાવેલા છે એ તમે જોઈ શકો છો. ભરતીને લગતા ઘણા બધા વિડીયો એમાં તમને બધી જ માહિતી મળી રહેશે. પણ તેમ છતાંય તમને કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં કરો. ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલાઈ જાય. બરાબર. એટલે ત્રીજું મેનુ ખાસ મહત્વનું છે. અહીંથી તમારું જૂનું ફોર્મ જે ભરેલું છે એની પ્રિન્ટ કાઢવા માંગતા હોય તો કાઢી શકો. જો તમારી પાસે ન હોય તો તમે કઈ કઈ સ્કૂલો પસંદ કરી હતી અને એમાંથી તમને કઈ મળી એ તમારે જોવું હોય તો સ્કૂલ લિસ્ટનો પ્રિન્ટ ફરીથી લઈ શકો છો. અને ત્રીજા ઉપરથી તમને તમારો કોલ લેટર મળશે. થોડી જ વારમાં હું તમને કોલ લેટરનો નમૂનો પણ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે એની અંદર મૂકી દઈશ કે આવો કોલ લેટર હશે અને અહીંયા ત્રીજો વિન્ડો જે છે એ કેવું દેખાતું હશે, ગ્રીન કલરનું હશે, એ પણ તમને દર્શાવી દઈશ. તો આ કોલ લેટર મળી જાય પછી શું કરવાનું છે? તો કે કોલ લેટરની અંદર તમને શાળા કઈ જગ્યાએ તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાના છે એની માહિતી હશે અને ક્યારે કરાવવાના છે એ પણ તારીખ લખેલી હશે. તો એના આધારે તમે તમારા ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશન કરાવી શકો છો. હવે ખાસ અગત્યની વાત એ કે ઘણા બધા ઉમેદવારોનો મેસેજ આજે એવો આવ્યો કે ભાઈ લોગિન થઈ શકાતું નથી. તો લોગિન નથી થઈ શકાતું એનું કારણ માત્ર એટલું જ છે કે તમે તમારા મોબાઈલથી જે લોગિન કરી રહ્યા છો એ મોબાઈલની અંદર સૌથી પહેલાં ગૂગલ ક્રોમ ખોલો. ગૂગલ ક્રોમ ખોલ્યા બાદ સેટિંગ્સમાં જઈ અને તેને ડેસ્કટોપ વર્ઝન કરી દો. ડેસ્કટોપ વર્ઝન કરી દેશો એટલે તમે તમારા મોબાઈલની અંદર જ તમારી જે આ ફોર્મ લોગિન થયો છું એ લોગિન થઈ શકશો અને તમારી શાળા ફાળવણી થઈ છે કે નથી થઈ એ જોઈ શકશો. તેમ છતાં પણ નથી થતું તો અમને કમેન્ટ કરો અથવા તો પીસી અથવા લેપટોપનો ઉપયોગ કરીને પણ તમે આ જોઈ શકશો. પણ ડેસ્કટોપ વર્ઝન કર્યા બાદ જેને સમસ્યા આવી રહી છે એનું લોગિન જરૂર થઈ જશે. સાથે જ ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોઈશે અને એમાં ડોક્યુમેન્ટની અંદર તમારે ખાસ એપ્લિકેશનની પ્રિન્ટ લેવાની છે, ડોક્યુમેન્ટ બધા જ, અને કોલ લેટર. આ બે અગત્યની વસ્તુ વધારાની એડ કરવાની છે. ડોક્યુમેન્ટમાં 10મું 12મું 3 વર્ષની માર્કશીટો, બે જો માસ્ટર કરેલું હોય તો એની માર્કશીટ, બીએડની માર્કશીટો, એમએડની માર્કશીટ, તમામના ડિગ્રી સર્ટિફિકેટ અને ટ્રાયલ સર્ટિફિકેટ, સાથે જ આ બધી માહિતી અને તમારા ફોટોગ્રાફ્સ વગેરે બધાનો ઓરિજિનલ અને એક એક ઝેરોક્સ સાથે રાખવાની રહેશે. આ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટમાં અમને પૂછી શકો છો. બસ આજના માટે આટલો જ વિડીયો કે તમને જો કોઈ સમસ્યા આવતી હોય તો એ કેવી રીતના એનું સમાધાન મળે એના માટે થઈને બનાવ્યો છે. બીજો કોઈ જ ઉદ્દેશ્ય આ વિડીયોનો ન હતો. આપના પ્રશ્નો અમને કમેન્ટમાં પૂછી શકો છો અથવા તો નીચે ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાં ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ અમને પ્રશ્ન પૂછી શકો છો. અસ્તુ, ધન્યવાદ.